હાલના સમયમાં લોન લેવી એક જરૂરિયાત બની ગઈ છે, પરંતુ લોન લેવા જતાં તમારી સાથે કોઈ છેતરપિંડી ના થાય તેના માટે આ રીલ તમારે આખી જોવાની છે. કારણ કે હાલમાં જ એક કિસ્સો બનેલો હતો જેમાં એક લેડીઝે લોન લેવા જવાની હતી, 10 લાખની લોન લેવા માંગતી હતી, પણ એણે પોતાના 33 લાખ ગુમાવી દીધા. તો તમારી સાથે પણ આવું ના બને તેના માટે તમારે એવું કરવાનું છે કે કોઈ પણ ઓનલાઈન જે બેંકની લોન માટેનું આપણને ઇન્ક્વાયરી કરે કે પછી આપણને કોઈ એડવાઇસ આપે તો તેવા કોન્ટેક્ટમાં આપણે પડવાનું નથી. તમારે જો લોન લેવી હોય તો તમારે ડાયરેક્ટ બેંકની એડવાઇસ લેવી જોઈએ, બેંકમાંથી લોન લેવી જોઈએ, નહીં કે કોઈ એજન્ટ થ્રુ કે કોઈ ઓનલાઈન એડવર્ટાઇઝ જોઈને તમારે લોન લેવી જોઈએ, જેનાથી તમારા અકાઉન્ટમાંથી પણ આવી ભારી રકમ જતી રહેશે અને જેના કારણે આ લેડીઝે ઘણું બધું સહન કરવાનું આવી ગયું છે. 33 લાખ તેના અકાઉન્ટમાંથી પણ જતા રહ્યા છે. સો તમે કોઈ પણ આજ પછી કોઈ પણ લોન લેવા જાઓ તો ડાયરેક્ટ બેંકમાંથી લોન લો અને કોઈ એવા જાણકાર વ્યક્તિ પાસેથી લોન લો જે તમારી લોન કરાવી આપે, જેનાથી તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બી ઓછો આપવો પડે અને તમને કોઈ આગળ પ્રોબ્લેમ પણ ના થાય. મારી આ રીલ તમને ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો. કારણ કે લોન આજકાલ બધાની જરૂરિયાત બની ગઈ છે, પણ કોઈની પણ સાથે સાયબર ફ્રોડ ના બને તેની આપણે તકેદારી રાખવી જોઈએ.